અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી KLN રાવના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય રિજનલ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં અમદાવાદ શહેર, અમદાવાદ રેન્જ અને ગાંધીનગર રેન્જના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કોન્ફરન્સ બાદ આયોજિત પત્રકાર પરિષદમાં ડીજીપીએ વર્ષ 2025 અને જાન્યુઆરી 2026ના ક્રાઇમ પ્રોફાઇલ્સના એનાલિસિસ અંગે વિગતો આપી હતી। ડીજીપી KLN રાવે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં ગંભીર પ્રકારના ગુનાઓમાં વધારો થયો છે, પરંતુ તેની સામે પોલીસનું ડિટેક્શન રેટ પણ નોંધપાત્ર રીતે વધ્યું છે। ખાસ કરીને પ્રોપર્ટીને લગતા કેસોમાં વધુ ઝડપી ડિટેક્શન લાવવા અધિકારીઓને સૂચના અપાઈ છે। સાયબર ક્રાઇમ અને ટ્રાફિકની જટિલ સમસ્યાઓ પર ચર્ચા કરતા તેમણે ઉમેર્યું કે સાયબર ગુનાઓમાં સિનિયર સિટીઝન્સ વધુ ભોગ બનતા હોય છે, જે અટકાવવા માટે મ્યુચ્યુઅલ એકાઉન્ટ્સ વિરુદ્ધ ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। સાયબર એક્સપર્ટ્સ અને બેંકના ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન સાધીને પોલીસ કામગીરી કરી રહી છે। ત્યારે નાર્કોટિક્સના વધતા દૂષણને ડામવા માટે રાજ્યમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રચના કરાઈ છે। આ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે નેત્રમ અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ ટૂંક સમયમાં સમગ્ર રાજ્યમાં CCTV કવરેજ વધારવામાં આવશે। પોલીસ દળમાં મેન પાવર વધારવા અંગે માહિતી આપતા ડીજીપીએ કહ્યું કે પ્રથમ ફેઝમાં 9000 પોલીસ કર્મીઓની ભરતી પૂર્ણ થઈ છે અને બીજા રાઉન્ડની ભરતી પ્રક્રિયા પણ ટૂંક સમયમાં જ પૂરી કરવામાં આવશે। વધુમાં ડંકી રૂટ દ્વારા થતી ગેરકાયદેસર હેરફેર પર કડક નજર રાખવાના કારણે છેલ્લા વર્ષની સરખામણીએ હાલમાં ડંકી રૂટની પ્રવૃત્તિઓમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। अपने रीजनल જે ક્રાઇમ કોન્ફરન્સ છે જેમાં અમદાવાદ શહેર, અમદાવાદ રેન્જ અને ગાંધીનગર રેન્જ, અમદાવાદ શહેરમાં જે ગંભીર પ્રકારની ગુનાઓ છે એ ઘટવા પામેલું છે, ડિટેક્શન પણ વધ્યું છે, પણ સાથોસાથ જે પ્રોપર્ટી ઓફેન્સીસ છે અને એમાં ડિટેક્શન થોડા વધારવાની કંઈ જરૂર છે। અને ખાસ કરીને જે 2-3 એરિયાસમાં વધારે ધ્યાન આપવાની જે છે, જે સાયબર ક્રાઇમમાં જે સિનિયર સિટીઝન્સ અને સાયબર ફ્રોડ થતું હોય છે એમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે। અને જે ટ્રાફિકની સમસ્યા છે શહેરમાં, ખાસ કરીને જે SG હાઈવે અને બાકીના જે વિસ્તારો છે એમાં ટ્રાફિકની વ્યવસ્થા પણ થોડા સુધારવાની જરૂર છે। અને એ રીતે જ આપણે જે 2 રેન્જીસની જે ડિસ્ટ્રિક્ટ્સ આવે છે, સમાવેશ થાય છે, ખેડા, અમદાવાદ અને આનંદ, ગાંધીનગર અને અરવલ્લી, મહેસાણા, આ ડિસ્ટ્રિક્ટ્સનું પણ ક્રાઇમનું ચર્ચા કરવામાં આવેલું છે। મોટાભાગે ક્રાઇમ નિયંત્રણમાં છે, પણ ખાસ કરીને જે સાયબર ક્રાઇમ છે અને સિનિયર સિટીઝન્સનો જે એમાં ભોગ બનતા હોય છે અને મહિલાઓ અને બાળકો ઉપર જે ક્રાઇમ છે એ પણ નિયંત્રણમાં છે અને ડિટેક્ટ થયું છે। બેંક એકાઉન્ટ જે ભાડે આપવામાં આવતા હોય તો ખાલી પોલીસની જ કામગીરી નથી, જે બેંક એકાઉન્ટ ભાડે આપનાર વ્યક્તિઓ છે એનો સંદેશો શું છે આપણા તરફથી? આપ જાણો છો કે એ જે મ્યુચ્યુઅલ એકાઉન્ટ્સનો બાબતમાં અમે CID ક્રાઇમમાં ગયા મહિના 1-2 મહિના પહેલાં અમે લોકોએ એક ઝુંબેશ ઉપાડી હતી। એમાં ખૂબ સફળતાપૂર્વક કાફી મ્યુચ્યુઅલ એકાઉન્ટ્સનો શોધખોળ કરવામાં આવેલું છે। અને આપ જે રીતે કહો છો કે એ ફક્ત પોલીસનું કામ નથી, એમાં આપણે સાયબર એક્સપર્ટ્સનું પણ કામ લીધું છે, બેન્કિંગ ઓફિશિયલ્સનું પણ કામ લીધું છે અને સિનિયર સ્તરે પણ બેન્કિંગના જે ઉચ્ચ અધિકારીઓ છે એમને સાથે પણ આમાં સંકલન કરી, એ લોકો સાથે પણ મીટિંગ કરી અને એમના નોમિનીઝ પણ એને ગુના ડિટેક્શન કરવા માટે અને જે મ્યુચ્યુઅલ એકાઉન્ટ્સ છે એને નિયંત્રણ કરવા માટે પણ અમે